અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. અને સમાચાર અમદાવાદથી જ આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો થયો છે પર્દાફાશ. હિંમતનગરથી હૈદરાબાદ લઈ જવાતા નવજાતને સુરક્ષિત બચાવાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું, જેમાં એરપોર્ટ નજીકથી કાર સાથે 3 આરોપીઓ ઝડપાયા છે. રૂપિયા 3.60 લાખમાં બાળક ખરીદી હૈદરાબાદમાં વેચવાની તેઓની યોજના હતી. ઓઢવ, વટવા અને હૈદરાબાદના એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમની પાસેથી રોકડ, 4 મોબાઈલ ફોન અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, જેમાં એક વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. એક બાતમીના આધારે ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે DCB અને ATSએ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. માહિતી મળી હતી કે સાબરકાંઠાથી એક નવજાતને અમદાવાદ લવાઈ રહ્યું છે અને ત્યાંથી તેને હૈદરાબાદ મોકલવાનું છે. માહિતી મુજબ સફેદ રંગની મારુતિ અર્ટિગાને અટકાવવામાં આવી હતી અને તેમાંથી 15 દિવસના બાળક સાથે 3 આરોપીઓ ઝડપાયા. તો કાર ચાલક અંગે હાલ વધુ તપાસ હાથ ધરાઈ છે. જન્મ આપનાર માતા આ બાળકને આરોપીઓ સુધી પહોંચાડવા માટેની વચ્ચેની કડી એ વગેરે ઘણી બધી બાબતોની તપાસ હાથ ધરાઈ રહેલી છે. આ જે હાલ જે પકડાયેલા છે આરોપી 3, એ પૈકી વંદના અને રોશન અગાઉ હૈદરાબાદ ખાતે એટલે ગયા વર્ષે 2025માં બાળકોની તસ્કરીના કેસમાં હૈદરાબાદ પોલીસ દ્વારા પકડવામાં આવેલા હતા અને એ બંનેને જેલમાં એકબીજાથી પરિચિત થયેલો અને ત્યારબાદ એમણે જામીન પર છૂટ્યા બાદ આ ફરીથી આ એમની ગેરકાયદેસરની પ્રવૃત્તિ એમણે શરૂ કરેલી. તો ઝડપાયેલા 3 આરોપીઓમાંથી 2 ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. વંદના પંચાલ, રોશન અગ્રવાલ અને સુમિત યાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. સમગ્ર રેકેટ 3 તબક્કામાં ચાલતું હોવાનો ખુલાસો થયો છે. મળતી વિગતો અનુસાર 3.60 લાખમાં યુનુસ નામની વ્યક્તિ પાસેથી નવજાતને ખરીદવામાં આવ્યું હતું અને ઝડપાયેલા આરોપીઓની જવાબદારી બાળકને હૈદરાબાદમાં નાગરાજ નામના એજન્ટે પહોંચાડવાની હતી. એટલે એક યુનુસવાળી ભૂમિકા અને ત્યાંના જે આખું એક ગ્રુપ છે એની એક અલગ તપાસ છે. ત્યારબાદ આ જે બાળક મેળવી અને હાલના આરોપી જે પકડાયેલા છે એ 3 આરોપીઓનું કામ એટલું છે કે એમણે આ બાળકને લઈને હૈદરાબાદ ખાતે આપવાનું છે અને હૈદરાબાદ ખાતે 3જો તબક્કો શરૂ થાય છે કે જ્યાંથી બાળક રિસીવ કરી અને બાળક આગળ જે તે જગ્યાએ એને વેચવામાં આવે છે. એટલે આ પ્રકારે 3 તબક્કામાં અલગ અલગ નીડ ટુ નો બેઝિસ ઉપર આ કામગીરી હાથ ધરાઈ રહેલી છે એમના દ્વારા. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH.